ખાવાનું હતું પણ આપણે 15 દી વધારે થઈ ગયા હા. બરાબર આ પહેલી વાર લીધો તમારે 2 મહિના જ થયા છે એમ? 2 મહિના 1.5 મહિનો હા, 1.5 મહિનો છે. હા. કેટલું સારું છે 1.5 મહિનામાં. આ તો પછી એવું લાગે છે કે એને 80% સારું થઈ ગયું. 40-50% 60% જેવું સારું છે સાહેબ હા, બરાબર પણ છે. એમાં પણ તમારે આવી રીતે તો ન જ હોય ને કે તમે મને દવા બંધ નહીં થતી 2 મહિનામાં કેમ? એને બીક છે એનું કેવું છે મહેશ, હા. જયરાજભાઈ કેવું છે 50% સારું થયું હોય બાકીનું નહીં મટે તો અગર હાવ દર્દ થયું હોય તો કાંઈ ભાંગતું થઈ ગયું તો 3 થી 4 મહિના રૂઈ આવતા થાય છે, 6 મહિના થાય છે, વરદી આવતા. તો તમારા મગજની બીમારી કોને કહેવાય? હાવ મારે ફેલ હોય ને ત્યારે મગજની હજી ભાંગતું પેટની એ બીમારી હારી હા, એ છે. તો મગજની છે ને મોતને ગાંઠ હા, ઉતારી મને ખબર ઉઠી ગઈ મેં બે ત્રણ આપઘાત પણ કેસ મોતને કરી ગાંઠ ઉતારી બે ત્રણ વાર તો આપઘાત આ કરવાનો નોલેજ કરવું ને એ તો બહુ ગંભીર છે પણ છતાંય જો તમે એવો પ્રશ્ન સાહેબને કરો એવું કોઈ હું સાહેબના તરફથી કે એવું કોઈ બોલતો ના 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 એવું નથી અને આ એમાં તો એવું દર્દી છું. હું તો માનું બરાબર છું છે. પણ આમાં તો કોઈ મારો ભાઈનો હમણાં ફોન આવ્યો ને હા. મને કે તું કે એમ કરી કે આમ છે બરોબર એમાં સાથે જે ઓલી નીંદરની ગોળી હતી ને હા. એની જગ્યાએ થોડી ખેત આવતી એટલે મને થોડી નીંદરની ન આવી હા. એટલે મેં એને કીધું કે ચોખ્ખા પડે એટલે એને બધાને એમ થઈ ગયું કે ભાઈ લો આમ પડે ને એમાં આમ શું છે સાહેબ ક્યારે ફેરફાર કર્યો? સાહેબની દવાઓ થતી જ હોય મહિને મહિને 2 મહિને. એ આપણે હું સર તમે ઘરે બતાવવા આવો ત્યારે એમ કરીને એમ જોઈએ છે આપણે નાડી તપાસ હશે ત્યારે એને ખબર પડે કે આને નોર્મલ દવાઓ લખવામાં આવી છે ભારી ટ્રાન્સફર કરો એટલે એવી રીતે નોર્મલ પગથિયે સ્ટેપ બાય સ્ટેપ મૂકતા જાય પછી સહેલા સહેલા પૂરી કરી દે છે. એ તો મેં એને સમજાવ્યું મેં સ્ટેપ બાય સ્ટેપ બંધ થશે ભાઈ કે બંધ નહીં થાય તો એને મનમાં ડર છે આટલું સારું થયું તોય ડર છે કે નહીં વિશ્વાસ મટે એ તો તમારો વહેમ છે વ્યાયામ છે તમારો ખોટો આટલું સારું થયું તોય બીક છે કે હવે બાકીનું નહીં મટે તો તમારો વ્યાયામ છે તમને ડર તો લાગતી જ છે બહુ ભાઈ બીમારી તો હોય છે થોડું કેમ બીક જેવું લાગે બીક એટલે એમાં કાંઈ બાકી ના નહીં ના એમાં કઈ બાકી બીકમાં કાંઈ ઘટતું નહીં હોય એવી બીક લાગતી છે હા, કારણ કે બીક મને આવું એટલે થયું પેલા છે. મેં મને આવું ને, થયું, મરી પહેલી વાર જાઉં. ડાક્ટર ગયો ને તેમને પણ બીક લાગતી હતી. ભગવાનને આપણે કે બાટલા નીકળ્યા વગર કઈ આડઅસર કરશે એવું થતું હતું. હવે કઈ નથી એ તો સારું છે આપણે એવું કરીએ. અહીં મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે. દર્દીને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે, લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે, ફક્ત ટીકડીઓ ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે, લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા મુજબનું રિઝલ્ટ ના મળતું હોય ત્યારે, દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે. This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.